દાહોદ જિલ્લામાં આવેલી આંતરરાજ્ય ચેકપોસ્ટો ઉપર જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા પોતાની ટીમ સાથે જાતે જ પહોંચ્યા અને બોર્ડર ઉપર વાહન ચેકિંગની ચાલી રહેલી કામગીરીની પોતે સમીક્ષા લીધી હતી, જેમાં બ્રેથ એનાલાઇઝર વડે અને ડ્રગ્સ કિટ વડે અને ડ્રોન કેમેરા થકી પોલીસની નજર સતત આંતરરાજ્ય ચેકપોસ્ટો ઉપર બનેલી છે, જેમાં ઝાલોદ નજીક આવેલી રાજસ્થાનને જોડતી ઘાવડિયા ચેકપોસ્ટ હોય કે પછી મધ્યપ્રદેશને જોડતી આંતરરાજ્ય ખંગેલા ચેકપોસ્ટ હોય, દાહોદ જિલ્લાથી જ રાજસ્થાન અને મધ્યપ્રદેશને જોડતા અનેક એવા રસ્તાઓ છે કે જ્યાં પોલીસ પોતાની ટીમો સાથે ચેકિંગ હાથ ધરી રહી છે। 31ની ઉજવણી ટાણે યુવાધન નશામાં ન ધકેલાય તે માટે પોલીસ આંતરરાજ્ય બોર્ડરો ઉપરથી પસાર થતા તમામ વાહનો ઉપર પોલીસની અલગ અલગ ટીમોએ નજર બનાવી રાખી છે। નવા વર્ષની પાર્ટીમાં શોખીનો ગુજરાત બહાર જઈને દારૂની પાર્ટી કરતા હોય છે, જેમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ નજીક રહેતા ગુજરાતીઓ આ અલગ અલગ સ્થળો ઉપર આયોજિત પાર્ટીઓમાં ભાગ લઈને દારૂની મહેફિલ માણીને ગુજરાત પરત ફરતા હોય છે। જોકે દાહોદ પોલીસે 15થી વધુ ચેકપોસ્ટો ઉપર સઘન ચેકિંગ હાથ ધરશે। જો દારૂ પીને કે દારૂ સાથે લઈને ગુજરાતમાં પ્રવેશ કર્યો તો કડક કાર્યવાહી કરવામાં આવશે। નવા વર્ષના આગમનને વધાવવા દારૂના શોખીનો પાર્ટી કરતા હોય છે। ગુજરાતમાં દારૂબંધી હોવાથી મોનાડુંગર, બાંસવાડા, ઉદયપુર, ઉદયગઢ, પિટોલ, ઝાબુઆ, અલીરાજપુર, ભાભરા જેવા મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ગામોમાં જઈને ડ્રિંક પાર્ટીમાં ભાગ લેતા હોય છે। ગુજરાતની નજીક આવેલા રાજ્યોમાં જઈને દારૂની મહેફિલ માણીને ગુજરાત પરત ફરતા હોય છે। જોકે દાહોદ પોલીસે ગુજરાતમાં દારૂ પીને પ્રવેશતા કે દારૂ સાથે પ્રવેશ કરતા લોકોને જબ્બે કરવા કમર કસી છે। સાથે જ પોલીસે હંગામી ચેકપોસ્ટો પણ ઊભી કરી છે। ત્યારે આજે જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા પોતાની ટીમ સાથે આંતરરાજ્ય ચેકપોસ્ટ ખાતે પહોંચ્યા હતા અને પોલીસની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં ઘાવડિયા ચેકપોસ્ટ ઉપર પોલીસ ડ્રોન કેમેરા વડે પણ આવતા જતા વાહનો ઉપર નજર બનાવી રાખે છે। સાથે જ વાહન ચાલકોને બ્રેથ એનાલાઇઝર વડે ચેક પણ કરવામાં આવી રહ્યા છે। તો સાથે જ તમામ વાહનોને રોકી તેમાં તલાશી પણ લેવામાં આવી રહી છે। નશાના કારોબારને આંતરરાજ્ય ચેકપોસ્ટના સહારે ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે તેવા તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરશે અને 31ને લઈને પોલીસ દ્વારા કડક પ્રકારે આંતરરાજ્ય ચેકપોસ્ટો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। બોલો, હાલમાં જે 31નો તહેવાર આવી રહ્યો છે તે અંતર્ગત ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે આવેલ ઘાવડિયા ચેકપોસ્ટ ખાતે 24 અવર્સનું ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે। તેમજ ઝાલોદ ચેકપોસ્ટની ઠૂઠી કંકાઈ છે ચેકપોસ્ટ, બીજી ગરાડુ ચેકપોસ્ટ પર પણ આ જ પ્રકારનું વાહન ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે। જે અંતર્ગત દાહોદ જિલ્લામાં પ્રવેશવાના અગત્યના જે ચેકપોસ્ટ ઉપર છે ત્યાં પોલીસ અધિક્ષક શ્રી આપેલ સૂચના મુજબ સતત વાહન ચેકિંગ કરવામાં આવી રહેલ છે। મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જે બોર્ડરો પરથી નશાકારક પીણું લઈને કોઈ પણ વ્યક્તિ દાહોદ જિલ્લામાં કે ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરે નહીં, તે અંતર્ગત સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે।